ये મેલોડી इतनी ચોકલેટી क्यों है? મેલોડી ખાઓ ખુદ જાન જાઓ। આ ટેગલાઇનથી જાણીતી ચોકલેટ આજે એ ટોફી આજે આખા દેશમાં અને દેશના કારણે આખી દુનિયામાં જાણીતી બનશે, કોને ખબર હતી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોનીને ગિફ્ટમાં શું આપ્યું? તો કે મેલોડી। શરૂઆતમાં કરીશું એના વિશે વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। પ્રધાનમંત્રી મોદીની વિદેશ યાત્રા એટલે નોર્વેમાંથી ભારતને શું મળ્યું એનાથી વિશેષ ચર્ચામાં એ રહ્યું કે નોર્વેની એક મહિલા પત્રકારે પ્રધાનમંત્રીને સવાલ કર્યો, પ્રધાનમંત્રીએ જવાબ ન આપ્યો, વિદેશ મંત્રાલય સાથે રકઝક થઈ, એના પછી એ પત્રકાર એજન્ડા સાથે આવી હતી, એના કનેક્શન બહુ બધું શોધી દેવામાં આવ્યું, એના વિશે બહુ ચર્ચાઓ થઈ। પ્રધાનમંત્રી ઇટલીમાં છે અને ઇટલી અને ઇન્ડિયા વચ્ચે કયા મહત્વપૂર્ણ કરારો થશે એ ક્યાંય ચર્ચાનો વિષય નથી અને ના એના પર કોઈ ખાસ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યા છે। ચર્ચામાં છે રોમમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોની સાથેના સુંદર મજાના ફોટોઝ, તસવીરો અને પછી એમની એક રીલ, એમનો એક વિડીયો કે જેમાં એમણે મેલોનીને ગિફ્ટ આપી છે મેલોડી। જોઈએ વિડીયો। Prime Minister Modi brought us a gift, a very, very good toffee. આ વિડીયો સામે આવતાની સાથે જ બહુ જ સ્વાભાવિક રીતે વિપક્ષ એના પર પ્રતિક્રિયા આપવાનું હતું, કેમ કે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના દરેક અકાઉન્ટ પરથી, એટલે દરેક રાજ્યના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક આ બધા હેન્ડલ પરથી, ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓએ પોતાના હેન્ડલ પરથી પ્રધાનમંત્રીનું સેન્સ ઓફ હ્યુમર કેટલું સરસ છે એવું કહીને વિડીયો શેર કર્યો। આખા દેશમાં એટલો બધો ચર્ચાનો વિષય બન્યો કે પાર્લે કંપનીના શેર્સ છે, સ્ટોક એ 5% ઉછળી ગયા। પછી ખબર પડી કે આ તો બીજી પાર્લે કંપની છે, એ પાર્લે કંપની અને મેલોડી બનાવતી પાર્લે કંપનીને કોઈ લેવા દેવા નથી। ઉપરથી આ જે મેલોડી બનાવતી કંપની છે તો શેર માર્કેટમાં લિસ્ટેડ જ નથી। જો કે કંઈ વાંધો નહીં, કોઈ પણ પાર્લે કંપની એને ફાયદો થયો અને 5%નો ઉછાળો આવ્યો એના શેર્સમાં। ઓનલાઈન જ્યાં જ્યાં મેલોડી મળતી હતી એ ટોફી, એનો સ્ટોક ખતમ થઈ જાય એ પ્રકારની સ્થિતિ થઈ। એના વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો। બિલકુલ એ જ રીતે જે રીતે એક દિવસમાં ઝાલમુરી આખા દેશમાં ચર્ચાનો વિષય બની હતી કે ભાઈ આ ઝાલમુરી શું છે, એ જ રીતે મેલોડી ચર્ચાનો વિષય બની। પણ એ ચર્ચા કરતાં વિવાદોને વધારે ખેંચીને લાવી, કેમ કે એની ઉપર રાજનૈતિક કટાક્ષો થયા। રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠીમાં એક સભાને રેલીને સંબોધિત કરી રહ્યા હતા અને એમણે કહ્યું કે દેશના પ્રધાનમંત્રીને છાજે એવું નરેન્દ્ર મોદીનું વર્તન નથી। રાहुल गांधी શું કહ્યું સાંભળીએ। इटली जाने से पहले, मेलोनी जी से मिलने से पहले उन्होंने हिंदुस्तान से कहा कि देखो आर्थिक तूफान आ रहा है, कम पेट्रोल का प्रयोग करो, सोना मत खरीदो, इलेक्ट्रिक गाड़ी खरीदो और विदेश में दौरा मत करो। और फिर उसी के एक दिन बाद 3-4 हजार करोड़ रुपए के हवाई जहाज में नरेंद्र मोदी घुसे, इटली की ओर गए, जेब में टॉफी ले गए और वहां की प्राइम मिनिस्टर को उन्होंने मेलोडी टॉफी खिलाई। अब देखिए ये क्या देश की जनता के साथ क्या खिलवाड़ हो रहा है। मतलब देश में पेट्रोल की कमी, गैस की कमी, बिजनेस बंद हो रहे हैं, फैक्ट्रियां बंद हो रही हैं, महंगाई बढ़ती जा रही है, किसानों को खाद नहीं मिलेगी, पूरा का पूरा इंडस्ट्रियल सिस्टम हिलेगा। समय आने वाला है, ईरान ने, अमेरिका और ईरान की लड़ाई हुई, उसने हॉर्मुज को बंद कर दिया। 20% तेल मार्केट से हट गया और नरेंद्र मोदी एकदम मेलोनी जी के पास जाते हैं, उनको टॉफी खिलाते हैं और ऐसे रील बनाते हैं। રાહુલ ગાંધી આ બોલ્યા એટલે તરત જ ભારતીય જનતા પાર્ટીના દરેક દિગ્ગજ નેતાઓએ પ્રતિક્રિયા આપી। ભાજપના દેશના સંગઠનના પ્રમુખ, રાજ્યસભાના સાંસદ નીતિન નબીને રાહુલ ગાંધી પર ખૂબ આકરા પ્રહારો કર્યા। એના પછી દેશભરમાંથી પ્રતિક્રિયા આવી। દરેક નેતાઓએ આ વિષય પર કોઈને કોઈ રીતે સ્ટેટમેન્ટ આપ્યા। જેટલા પણ નિવેદનો આવ્યા છે એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ। राहुल गांधी जी का आज का बयान बहुत ही दुर्भाग्यपूर्ण है।
और कहीं न कहीं उनकी अराजकतावादी मानसिकता को दिखाता है। मैं मानता हूं कि भारतीय राजनीति में जहां सूचिता, सामाजिकता और कहीं न कहीं एक दूसरे को सम्मान देने की प्रक्रिया है, उसमें उनका यह बयान बहुत ही दुर्भाग्यपूर्ण है। मैं मानता हूं कि लगातार हो रही हार, निराशा कहीं न कहीं उनके स्वभाव और उनके चरित्र में दिख रहा है, और यही हताशा और निराशा आज उनके इस सब तरह के शब्दों के बयान आ रहे हैं। मैं पूछना चाहता हूं राहुल गांधी जी, आपके पूर्वजों ने इस देश की जमीन और जमीर को हमेशा गिरवी रखने का काम किया, कभी हमारे सैनिकों के मनोबल को बढ़ाने का काम नहीं किया, लेकिन हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में इस देश की जमीन भी सुरक्षित हुई और देश के लोगों का जमीर भी मजबूत हुआ। और कहीं न कहीं आपके शासनकाल में आपके लोगों ने जब जब इस देश में राज किया, इस देश में करप्शन के रूप में पूरी तरह से आकंठ में पूरी सरकार आपकी डूबी रही। आज हम करप्शन पे जीरो टॉलरेंस की नीति पे काम करते हैं। देश विपक्ष से ये उम्मीद कर रहा है कि देश के मन में जो गुस्सा और दुख और एक धोखे की भावना है कि हमारे साथ धोखा हुआ है, उसकी आवाज विपक्ष उठाए, और राहुल जी ने बहुत बखूबी ये आवाज उठाई। मजाक है क्या? ये मजाक है। देश का प्रधानमंत्री, भारत का प्रधानमंत्री, 140 करोड़ लोगों का प्रतिनिधि, ये कैसी हरकतें कर रहे हो साहब? मेलेडी, मेलेडी क्या हो रहा है? ये एक छवि है देश की, एक छवि है देश के प्रधानमंत्री के पद की। उस छवि के साथ खिलवाड़ मत कीजिए। आप 140-150 करोड़ लोगों के प्रतिनिधि हैं और देश एक संकट काल से गुजर रहा है। ऐसे में आपको बहुत गंभीर रहना पड़ेगा। और आज श्रीमान राहुल गांधी जी संविधान की बात करते तो उनको याद दिलाना चाहता हूं, लोकतंत्र की हत्या और संविधान को कुचलने का काम 1975 में इंदिरा गांधी जी ने इमरजेंसी लगाकर किया था। और जो लाल किताब वो हाथ में लेकर घूमते हैं, जिसको संविधान वो कहते हैं, उसके प्रीफेस और फॉरवर्ड यानी कि उसकी प्रस्तावना में कहा गया है कि अगर भारत को और भारत के लोकतंत्र को किसी ने बचाया और भारतीयों को बचाया तो बाबा साहब अंबेडकर के संविधान ने बचाया। लेकिन उन्हीं बाबा साहब अंबेडकर को कुचलने का काम भी कांग्रेस पार्टी ने किया था, सत्ता से बाहर करने का। आज कांग्रेस के नेता और लोकसभा के विपक्ष के नेता राहुल गांधी जी ने जो हमारे देश के प्रधानमंत्री मोदी जी और देश के गृह मंत्री अमित शाह जी के बारे में जो अभद्र टिप्पणी की है, उनको गद्दार कह के संबोधन किया है, वो उनकी मानसिकता दिखाती है। उनका मानसिक संतुलन पूरी तरह से खो चुके हैं, क्योंकि जो अभी स्टेट इलेक्शन हुआ उसमें बंगाल और आसाम में कांग्रेस की एकदम कारमी हार हुई है। उसी वजह से उनकी बौखलाहट साफ साफ नजर आ रही है। આ બધું જ થઈ રહ્યું છે ત્યારે આદર્શ રીતે જે રીતે ઝાલમુરી બંગાળની ચૂંટણી વખતે દેશનો સૌથી ચર્ચાસ્પદ વિષય હતો, એ રીતે આજે મેલોડી સૌથી ચર્ચાસ્પદ કે વિવાદાસ્પદ વિષય રહેવો જોઈતો હતો, પણ ઇન્સ્ટાગ્રામની દુનિયા કશુંક અલગ બતાવી રહી હતી। ટ્વિટર પર જે રીતે મેલોડી ચર્ચામાં હતી, બાકીના માધ્યમોમાં મેલોડી વિશે ચર્ચા થઈ રહી હતી। ભારતીય જનતા પાર્ટી સંબંધિત અને સંલગ્ન માધ્યમો વારંવાર મેલોડી વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે દેશમાં એક નાનું બનેલું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ કે જે ગઈકાલે રાત્રે હું એ અપડેટ સાથે સૂઈ ગઈ કે શું થઈ રહ્યું છે દેશમાં, ત્યારે ખબર પડી કે એક કોકરોચ જનતા પાર્ટી બની છે, જેના અચાનક જ 2 દિવસમાં 1.5 મિલિયન ફોલોવર એટલે કે 15 લાખ જેટલા લોકો ઇન્સ્ટાગ્રામ પર એમની સાથે જોડાયા છે। સવારે જાગ્યા તો ખબર પડી 2.5 મિલિયન છે, પછી ખબર પડી 3 મિલિયન, 4 મિલિયન। હું આ રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં 5.5 મિલિયન ફોલોવર સાથે આખા દેશમાં કોઈ એક રાજકીય ચળવળ અચાનક જ આટલું મોટું સ્વરૂપ લઈ લે અને પછી 55 લાખ જેટલા લોકો 3-4 દિવસમાં કોઈની સાથે જોડાઈ જાય, એ પોતાની અંદર બહુ જ મહત્વની ઘટના છે। કોકરોચ જનતા પાર્ટી શું છે? અભિજીત નામના એક વ્યક્તિ ને બાકીના 2 સાથીઓ એમણે શરૂ કરેલો એક રાજકીય પક્ષની જેમ રાજકીય મૂવમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ પોલિટિકલ પાર્ટી નથી। આક્રોશ શું છે, મૂળ મુદ્દો શું છે, કોકરોચ નામ શું કામ આપવામાં આવ્યું? દેશમાં બહુ બધી અલગ અલગ પ્રકારની પાર્ટી છે। જમ્મુ કાશ્મીરમાં પેન્થર પાર્ટી છે, ઉત્તર પ્રદેશમાં હાથીનું સિમ્બોલ છે। દેશના અલગ અલગ ખૂણામાં અલગ અલગ પ્રાણીઓના નામ, જંતુઓના નામ સાથે જોડાયેલા કોઈને કોઈ એના અસ્તિત્વ મળશે। કોકરોચ નામ એટલે કેમ કે દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંત પોતાના એક ચુકાદા દરમિયાન, એક સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા બોલ્યા હતા, દેશના બેરોજગારને એમણે કોકરોચ સાથે સરખાવ્યો હતો। એના પછી એમણે સ્પષ્ટતા આપીને એમનું કહેવું હતું કે ફેક ડિગ્રીવાળા બેરોજગારની એ વાત કરી રહ્યા હતા, પણ એમણે આરટીઆઈ એક્ટિવિસ્ટ, દેશના યુવાન, એમને એકવાર કોકરોચ સાથે સરખાવ્યા, એ પ્રકારની વાતો સામે આવીને એના પછી કોઈ સ્પષ્ટીકરણ કશું જ કામે ન લાગ્યું। સીજેઆઈની એક ટિપ્પણી
જેનઝીએ કહ્યું કે અમે આળસુ છીએ, અમે સતત સોશિયલ મીડિયા જોઈ રહ્યા છીએ, અમને તમે કોકરોચ કહી રહ્યા છો, પણ તમારી પાસે એ વાતનો જવાબ છે કે આ કોકરોચ જ્યાં પેદા થયા એ ગટર આ દેશને કોણે બનાવ્યો? આ સવાલની સાથે શરૂ થઈ ગયું એક ઓર્ગેનાઇઝેશન જેને નામ આપવામાં આવ્યું કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ જનતા પાર્ટીના અત્યાર સુધીમાં 55 લાખ જેટલા સબસ્ક્રાઇબર્સ ઇન્સ્ટાગ્રામ પર થઈ ગયા છે. એમના ફાઉન્ડર અભિજીતે જે દાવો કર્યો એ પ્રમાણે 2 લાખ કરતાં વધારે લોકો એમની વેબસાઇટ પર જઈને એમની સાથે વોલન્ટિયર તરીકે, કાર્યકર્તા તરીકે જોડાઈ ગયા છે. એમનો ઉદ્દેશ્ય 4 થી 5 લાઇનનો એમનો ક્લિયર એજન્ડા છે. એમના નિશાના પર દેશનું ગોદી મીડિયા અને દેશની ન્યાય પ્રણાલી છે, દેશના કોર્પોરેટ જગતનો મીડિયા પરનો કંટ્રોલ છે. વિમેન રિઝર્વેશન 50% હોવું જોઈએ, 50% મંત્રીઓ પણ મહિલાઓ હોવી જોઈએ. દેશના યુવાનોને લઈને એવું કહ્યું છે કે કોની એલિજિબિલિટી, તમે તમારી લાયકાત શું, કેવી રીતે જોડાયેલા હોઈ શકો, તો તમારો અવાજ બુલંદ હોવો જોઈએ, સરળ ભાષામાં, આળસુ હોવા જોઈએ, ક્રોનિક સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ, સતત સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોવા જોઈએ. કટાક્ષ કરવામાં આવ્યા છે, આ વ્યંગ્ય છે. કટાક્ષ કરતાં શરૂ થયેલું એક ઓર્ગેનાઇઝેશન સોશિયલ મીડિયાની એક ચળવળ બની જાય અને એ ચળવળમાં 55 લાખ જેટલા લોકો જોડાઈ જાય તો શું આ બાકીના દેશો જેવું જેનઝી આંદોલન છે? એનો ફાઉન્ડર્સ પોતે જવાબ આપતા કહી રહ્યા છે કે આને નેપાળ કે બીજા કોઈ દેશની ક્રાંતિ સાથે સરખાવવું એટલા માટે મૂર્ખતા ભર્યું હશે અને આ ભારતીય જેનઝીનું અપમાન હશે, કેમ કે ભારતીય જેનઝી એ પ્રકારની હિંસામાં ભરોસો નથી રાખતા. અને એટલે એ વાત બહુ સ્પષ્ટ અને સ્વાભાવિક છે કે હવે ભારતમાં એક સાથે હજારો યુવાનો રસ્તા પર ઉતરશે અને કોઈ તોફાન કરશે કે ક્રાંતિના નામે રસ્તા પર ઉતરી જશે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ નથી થવાનું. એમના ઉદ્દેશ્યો બહુ સ્પષ્ટ છે. માત્ર કટાક્ષ અને વ્યંગની જેમ શરૂ થયેલી આ વાત શું આ માત્ર ટ્રેન્ડ છે? તો એનો જવાબ આવનારા 2-3 દિવસમાં ખબર પડશે, કેમ કે ટ્રેન્ડ હોય તો એ આવતીકાલે સાંજ સુધીમાં કે બીજા 1-2 દિવસમાં એ સાવ ઓસરીને ધીમો થઈ જશે. એવું હોઈ શકે કે આ એનો પીક ટાઈમ હોય, આજના દિવસે સૌથી વધારે ચર્ચામાં રહેવાના હોય, કાલે કદાચ એનું અસ્તિત્વ પણ ન રહે. પણ જો આ ટ્રેન્ડ નહીં હોય અને ચળવળ હશે તો એનો મતલબ એ સતત ચાલુ રહેશે, યુવાનો એની સાથે જોડાતા રહેશે. આનું શું કોઈ રાજકીય પાર્ટી સાથે કનેક્શન છે? અભિજીતનો ભૂતકાળ જોતા, એના ફાઉન્ડરનો ભૂતકાળ જોતા, અરવિંદ કેજરીવાલના છેલ્લા કેટલાય સમયથી આવતા જેનઝીને લઈને આવેલા નિવેદનોને જોતા એ વાત સ્પષ્ટ છે. એવું લાગી રહ્યું છે કે જેમ 2012માં અન્ના આંદોલનની જેમ એક આખો માહોલ શરૂ કરવાનો પ્રયત્ન કરાયો, દેશમાં ચારે બાજુ માણસો કેટલા ત્રસ્ત છે એ પ્રકારનું રિયલાઇઝેશન એમને કરાવવામાં આવ્યું, કેમ કે સુરક્ષા પણ સ્ટેટ ઓફ માઇન્ડ છે. હું કેટલી સુરક્ષિત છું થી વધારે મહત્વનું છે હું કેટલું સુરક્ષિત મને મહેસૂસ કરી રહી છું. એટલે એ સુરક્ષા ફીલ થવી વધારે મહત્વની છે. બાકી કોઈ વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં સુરક્ષિત નથી, પણ મને એવું લાગે છે કે આ જે તે સરકારોના કારણે અથવા વ્યવસ્થાના કારણે હું સુરક્ષિત છું. તો ભ્રષ્ટાચાર એટલો બધો ચિરંજીવ આયુષ્ય લઈને આવેલું આ શબ્દ છે કે એ પહેલાંય હતો, આજે છે ને કાલે કદાચ રહેવાનો છે. પણ મને ભ્રષ્ટાચારનું અસ્તિત્વ મહેસૂસ થવું અને મને એવું લાગવું કે કરપ્શન નથી અથવા ઓછું થઈ રહ્યું છે, આ મારી મહેસૂસ થવાની જે પ્રક્રિયા છે એનો બહુ જ મહત્વનો ભાગનો હિસ્સો રહેતો હોય છે. ને એટલે જ કોકરોચ જનતા પાર્ટી જેનઝીના માધ્યમથી દેશમાં એ મહેસૂસ કરાવવા માંગે છે કે દેશમાં સિસ્ટમ સડી ગઈ છે, એને સાફ કરવાની જરૂર છે અને એના માટે કોકરોચ આવ્યા છે. દિલ્હીમાં યમુના નદી સાફ કરતા યુવાનો દેખાયા, વોલન્ટિયર્સ હતા, એમણે કોકરોચનો કોસ્ચ્યુમ પહેર્યો હતો. હું પણ કોકરોચ, હું કોકરોચ, મેં ભી કોકરોચ, એ રીતે વંદાની પ્રતિકૃતિ લઈને યમુના નદી સાફ કરતા દેખાયા. રાજકીય સંદેશ બહુ સ્પષ્ટ છે. વિપક્ષ તરફનો ઝુકાવ છે, સત્તાની સામે છે. કોઈ પણ રાજકીય ચળવળ સત્તાની સામે જ હોય છે. એનું સીધું પોલિટિકલ પાર્ટી સાથે કોઈ જોડાણ છે કે ખબર નહીં, પણ ભૂતકાળમાં આમ આદમી પાર્ટી સાથેનું જોડાણ છે. અરવિંદ કેજરીવાલના છેલ્લા કેટલાય સમયના જેનઝીને લઈને કરવામાં આવેલા નિવેદનો, અભિજીતનો ભૂતકાળ, એનું સમર્પણ, એમણે ચલાવેલા પોલિટિકલ કેમ્પેઇન, આ બધાને જોડો તો એ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલો બીજો એક પ્રયત્ન હોઈ શકે. અને ભારતમાં આમ આદમી પાર્ટીનો ઇતિહાસ જોતા એવું કહેવાય છે કે પોલિટિકલ સ્ટાર્ટઅપ ઇઝીલી સફળ થઈ શકે જો પ્રોપર રીતે એને લઈ જવામાં આવે. ઇન્સ્ટાગ્રામ વધાવી રહ્યું છે 2 હાથે. હવે આગળ જેનઝી શું કરે છે એના પર નજર રહેવાની છે. દેશભરની રાજનીતિની નજર પણ આના પર ટકેલી છે. આ એક ટ્રેન્ડ પુરવાર થાય છે કે રાજકીય ચળવળ, એ જોવા માટે હજી આવનારો સમય શેષ બાકી છે. એક વાત સ્પષ્ટ છે કે 55 લાખ જેટલા લોકો જો 2 દિવસમાં જોડાઈ રહ્યા છે તો એનો મતલબ એ છે કે લોકોના મનમાં આક્રોશ છે. લોકો એવું માને છે કે નીટનું પેપર ફૂટવું, બેરોજગારી પેદા થવી, દેશમાં બાકીની સમસ્યાઓ પેદા થવી, સરકારે આમાં બોલવું જોઈતું હતું, સ્ટેન્ડ લેવું જોઈતું હતું, વ્યવસ્થા સુધરવી જોઈતી હતી, સુધરી નથી, બસ એમને આશા નથી દેખાતી.
એમને એવો ભરોસો જ નથી કે આ દેશનો એક પણ રાજકીય પક્ષ એમની સમસ્યા સોલ્વ કરી શકે એમ છે, અને એટલા જ માટે એ કોઈ એક એવું રેન્ડમ ઓર્ગેનાઇઝેશન કોઈ એક માણસ અચાનક જ શરૂ કરે છે અને કોકરોચ શબ્દને પકડે છે, જે CJI દ્વારા કહેવામાં આવ્યો હતો. તો એની સાથે આ દેશનું યુથ કનેક્ટ ફીલ કરીને કહી રહ્યું છે કે નહીં, વાત તો સાચી છે, હા અમે કોકરોચ છીએ, આ ગટર કોણે બનાવી એનો જવાબ આપો, સાથે મળીને ગટર સાફ કરવાનો પ્રયત્ન કરે. ગટર એટલી ઊંડી છે, જે લોકો દાવો કરે છે કે અમે ગટર સાફ કરવા આવ્યા છીએ, થોડા સમય પછી એ પણ ગટરનો જ હિસ્સો બની જાય છે. ભારતીય રાજનીતિનો ઇતિહાસ તો આ કહે છે. જોઈએ આવનારા સમયમાં આ કોકરોચ જનતા પાર્ટીનું શું થાય છે. છેલ્લે વાત ગુજરાતની કરીએ. ગુજરાતમાંથી આવેલા એક બહુ જ નાનકડા પણ છતાંય બહુ જ મહત્ત્વના સમાચારની. પોલિટિકલ પાર્ટીઝ માત્ર સોશિયલ મીડિયાની મુવમેન્ટથી નથી ચાલતી. રાજકીય પક્ષો અથવા સરકાર એ માત્ર સોશિયલ મીડિયા પર કોના કેટલા ફોલોઅર્સ છે એનાથી નથી જોવાતી. ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલી જો આ રીતે CJP કોકરોચ જનતા પાર્ટી આ રીતે ગ્રો કરતી રહી તો BJP કરતાં CJPના ફોલોઅર્સ આવતીકાલ સુધીમાં વધી જવાના છે. 8.7 મિલિયનની આજુબાજુ દેશની BJPના અકાઉન્ટના આટલા ફોલોઅર્સ છે. કોંગ્રેસના 12 મિલિયનની આજુબાજુ છે. દેશમાં સરકાર ભાજપની છે, એટલે સોશિયલ મીડિયાના ફોલોઅર્સ કોંગ્રેસના ભાજપ કરતાં ખૂબ વધારે છે. પણ એનાથી એટલો ફરક નથી પડતો અથવા એ સાબિત નથી થતું કે કોણ કોને કઈ બાજુ વોટ આપી રહ્યું છે. અને એટલે જ CJP એ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ હોઈ શકે, પણ કેવા મુદ્દા અસર કરે છે? તો કે નાના માણસને લગતો બહુ જ નાનો મુદ્દો પણ જેના માટે બહુ મહત્ત્વની વાત છે. ગુજરાતના પશુપાલકો માટે બહુ જ મહત્ત્વના સમાચાર છે. ગુજરાત સરકારે એક એવા સ્ટાર્ટઅપને મદદ કરી 10 લાખ રૂપિયા જેટલી. iHubના માધ્યમથી એમને મદદ કરવામાં આવી. માણસોમાં પ્રેગા ન્યૂઝ હોય છે, એટલે સ્ત્રી પ્રેગ્નન્ટ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો કે પ્રેગા ન્યૂઝ આવે અથવા એના પ્રકારની કોઈ પણ અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કીટ આવે. એક નાનકડી કીટ, એમાં યુરિનના 2 ટીપા નાખે અને પછી 2 લાઈન આવે તો ખબર પડે કે પ્રેગ્નન્ટ છે. સિંગલ લાઈન હોય તો ખબર પડે એ પ્રેગ્નન્ટ નથી. કેટલી સરળ પ્રક્રિયા છે. છેલ્લા થોડા વર્ષોમાં જ એની શોધ થઈ. હવે સ્થિતિ શું છે? જો તમારે એ ગાય કે ભેંસમાં દુધાળા પશુમાં ચેક કરવું હોય તો કેવી રીતે થઈ શકે? તો કે એ દુધાળા પશુનું રેક્ટમ એના મળાશયમાં હાથ નાખીને અત્યંત પીડાદાયક પ્રક્રિયામાંથી એ ગાયને પસાર કરીને એને જ્યારે એ બીજદાન કર્યું હોય, હવે તો IVF આવી ગયું છે ગાયમાં, એટલે એમને સીધું જ બીજ જ આપવાનું હોય, એની એ જે કુદરતી પ્રક્રિયા છે એમાંથી પણ ગાયને હવે બાકાત રાખવામાં આવે છે બાળક વાછરડું લાવવા માટે. એ ગર્ભધારણ કરે એના પછી પણ એ પ્રેગ્નન્ટ થઈ છે કે નહીં, એ ગર્ભાધાન એનું થયું છે કે નહીં, એ ચેક કરવા માટે ડૉક્ટર આવે અને પછી એના રેક્ટમમાં હાથ નાખીને ચેક કરે. પ્રક્રિયા બહુ પીડાદાયક છે, ગાય માટે બહુ પીડાદાયક છે. પણ પશુઓની પીડા આપણને વિશેષ સમજાતી નથી. જેને સમજાય એ સોલ્યુશન લઈને આવ્યા અને હવે એમણે ગાય અને ભેંસ માટે અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કીટ લાવ્યા છે કે જેમાં તમારે ગાયમાંથી એ સેમ્પલ લેવાનું, એટલે લોહીનું એક ટીપું લેવાનું, એ ટીપું ત્યાં બ્લડનું એક ટીપું, એક ડ્રોપ મૂકવાનું ત્યાં, અને ડ્રોપની સાથે એક બફર કેમિકલ જે એ કીટ સાથે જ આવેલું હોય એ કેમિકલના ટીપા નાખવાના, અને એના પછી મેક્સિમમ 5 થી 10 મિનિટ અને ખબર પડી જશે કે ગાય પ્રેગ્નન્ટ છે કે નહીં, ભેંસ છે એને ગર્ભાધાન એનું થયું છે કે નહીં. બહુ અદ્ભુત ક્રાંતિની શરૂઆત છે. દુધાળા પશુઓ એ પીડામાંથી મુક્ત થશે. પશુપાલકને ફાયદો એ થશે કે આ કીટ 28 થી 35 દિવસ દરમિયાન જ કામ કરતી થઈ જાય છે. એટલે સ્ત્રીઓને, માણસોને જેમ એના એક પીરિયડ્સ મિસ થાય એટલે એને ખબર પડે કે સંભવતઃ એ પ્રેગ્નન્ટ હોઈ શકે છે, અને એટલે કન્ફર્મ કરવા માટે એ પ્રેગ્નન્સી કીટનો ઉપયોગ કરે. એ જ રીતે 28 દિવસની સાયકલ થાય અથવા 30 દિવસ થાય એના પછી તમે ગાય કે ભેંસમાં એ ચેક કરી શકો છો. કેમ કે હાથથી જ્યારે તપાસ કરવામાં આવતી ત્યારે ઘણીવાર ઓછામાં ઓછા 90 દિવસનો સમયગાળો રાખવામાં આવતો. એ પ્રક્રિયા પીડાદાયક તો હતી, પણ ઘણીવાર બહુ જ વહેલા એનો ગર્ભપાત પણ થઈ જતો હતો. આ સ્થિતિમાંથી હવે પશુપાલકો પણ બહાર આવશે, એટલે પશુપાલકને પણ ફાયદો, પશુને પણ ફાયદો, એની પીડા ઓછી થાય. અને એક સ્ટાર્ટઅપ છે, કોમલ કલિંત્રી એના ફાઉન્ડર છે. શું કહ્યું એમણે, ખેડૂત શું કહી રહ્યા છે, પશુપાલક, કરીએ એના પર નજર. मेरा नाम कोमल कलंत्री है. मेरे स्टार्टअप का नाम है बिग नैनो. हम लोग गाय, भैंस, भेड़, बकरियों के लिए अर्ली प्रेगनेंसी डिटेक्शन किट बनाते हैं. इस किट के ज़रिए 28 से 35 दिन में पता चल सकता है गाय या भैंस गाभिन है या नहीं है, जिससे किसान, खेडूत को काफ़ी फ़ायदा होगा. इसमें लगभग उनकी 70 दिन की समय की बचत होगी. प्रति काव, प्रति प्रेगनेंसी लगभग 8,000 से 12,000 रुपये तक की सेविंग, और लगभग जो 21 दिन में जो दूध का नुकसान होता है एडिशनल, वो भी बचेगा. तो इससे ओवरऑल उनके व्यवसाय में फ़ायदा होगा. इस किट के ज़रिए आप खुद प्राइमा फेसी अपने आप टेस्टिंग कर सकते हैं, गाय, भैंस, भेड़, बकरी प्रेग्नेंट है या नहीं. बहुत ही आसानी से सिंपल 3 स्टेप्स हैं.
1 ड्रॉप ब्लड लगता है, 2 ड्रॉप्स बफर लगते हैं और आपके सामने वहीं की वहीं 5 मिनट के अंदर रिजल्ट्स आ जाते हैं। ये टेस्ट आप खुद कर सकते हैं, जो किसान है या केटल ओनर है ये खुद बड़ी आसानी से कर सकता है। अमूल ने, सुमूल ने, काफ़ी सारी अपनी डेयरीज़ ने यूज़ करना शुरू कर दिया है। पहले हम गुजरात, महाराष्ट्र इन सब स्टेट्स में प्रेजेंट थे, अब हमारी रीच और बढ़ गई है। अब हम राजस्थान, हरियाणा, पंजाब और थोड़ा बहुत नेपाल में भी हमने शुरू कर दिया है, जिसके ज़रिए आज हम यहाँ हैं। और काफ़ी और भी लोगों ने, गवर्नमेंट डिपार्टमेंट ने हमको बहुत सपोर्ट किया हर तरह से। इसके लिए मैं बहुत बहुत आभारी हूँ डिपार्टमेंट की। और लगभग इस किट के ज़रिए हमारे देश का किसान लगभग 70,000 करोड़ रुपए सालाना बचा सकता है। हमने एक आकलन निकाला है, हमारी गाय की पॉपुलेशन और जो 10 से 12,000 रुपये उसको मल्टीप्लाई करके, तो एक बहुत बड़ा नुकसान से पूरा देश बच सकता है। 1,000 करोड़ रुपए हमारा आज किसान खो रहा है बिकॉज ऑफ डिलेड डिटेक्शन इन प्रेगनेंसी, इतनी छोटी सी चीज़ को लेके। મારું નામ છે નિલેશભાઈ સતાણી, બરાબર। હું એક પશુપાલક છું। આના પહેલાં મારે નોર્મલ જોતા હતા કે કઈ રીતનું પ્રેગ્નન્સી રહેશે, અને હવે આ કીટ આવી બિગ નેનો તરફથી, તો એનું રિઝલ્ટ ચેક કર્યું હમણાં, સારું છે। ગાય ગાભણ છે કે નહીં એ કીટ દ્વારા આપને ખ્યાલ આવી જાય છે, એટલે આપણા માટે એકદમ સહેલું થઈ ગયું છે। વાત બહુ નાની લાગે, 250 રૂપિયાની એક પ્રેગ્નન્સી કિટ નહીં લાગે, પણ બહુ જ નાની નાની વાતો અનેક માણસોના જીવન પર બહુ જ મોટી અસર છોડી જાય છે। દેશભરની સરકારો આમ જ ચાલે છે, બહુ જ નાના પ્રયત્નો, અને એ નાના પ્રયત્નો કેટલા માણસો સુધી એ પહોંચાડી શક્યા, એની સફળતા કેટલી થઈ, એના આધાર પર સરકારોની સફળતાનો દર રહેતો હોય છે। અને એટલે જ સોશિયલ મીડિયા ટ્રેન્ડ વર્સિસ જમીન પર કામ કરવાનો પ્રયત્ન કરતી દરેક રાજ્યની, દરેક પક્ષની સરકારો કઈ બાજુ જાય છે દેશનું યુવાધન, નજર રહેવાની છે આવનારા 2-3 દિવસ। નમસ્કાર।